સૌપ્રથમ તો ગુજરાતની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને એની સાથે સાથે જામનગરની જનતા જનાર્દનનો આભાર માનું છું કે જે પરિવર્તનની લહેર ખાસ કરીને 78 વિધાનસભાના 1 નંબરના વોર્ડમાં કે જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતી આ સીટ્સ હતી, જ્યારે એમાં પણ આ વખતે વિકાસની રાજનીતિએ મેદાન માર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ ખૂબ સરસ લીડ સાથે વિજય અંકિત કર્યું છે। જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી એકવાર લહેરાયો। સાંસદ પૂનમબેન માડમ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી। તેમણે ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે, ત્યારે જામનગર મહાનગરપાલિકામાં 60 સીટ સાથે ભાજપે ખાસ કરીને વિજય અંકિત કર્યો છે। શું કહેશો બેન, ઐતિહાસિક જીત દીન દેવ્યા? સૌ પહેલા તો આપણા સર્વે નાગરિકોનો, સમગ્ર સંસદીય ક્ષેત્રમાં સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે રીતે એમને વિકાસની રાજનીતિ મોદી સાહેબના નેતૃત્વમાં, માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સકારાત્મક રાજનીતિ, વિકાસની રાજનીતિ, સુરક્ષાની રાજનીતિ, પ્રગતિની રાજનીતિ, જે રીતે પુનઃ એમના આશીર્વાદ રૂપી મતના માધ્યમથી, વિશ્વાસ રૂપી મતના માધ્યમથી પુનઃ એમને વિશ્વાસનો જે મોહર મારી અને ઐતિહાસિક જીત, એ જામનગર જિલ્લો હોય, દ્વારકા જિલ્લો હોય કે જામનગર મહાનગર હોય, એમાં ઝળહળતો જે વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે, એ બદલ સૌ પહેલા તો હું આપણા નાગરિકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે પાર્ટીના સર્વે કર્મઠ કાર્યકર્તાઓ, સમર્થકો, એમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રાત દિવસ એક કરી અને એમને નાગરિકોને જોડી અને આ પરિણામ શક્ય એમના દ્વારા થયું છે, ત્યારે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે હું નાગરિકોને આશ્વસ્ત કરું છું કે અમે બધા આખો મોટો પરિવાર બની સતત તમારી વચ્ચે રહી અને તમારા સુધી તમામ અધિકારો પહોંચાડશું અને સતત આપણા સમગ્ર ક્ષેત્રની જે જવાબદારી નાગરિકોએ આપી છે બદલ સતત સેવા કરશું। સાંસદ અને શહેર પ્રમુખે આભાર વ્યક્ત કરી અને ભાજપના આ વિજયને વધાવ્યો છે। બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં 18 વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો છે, જેના કારણે જિલ્લામાં રાજકીય પલટો જોવા મળ્યો। પાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો પર ભવ્ય જીત મેળવી, જ્યારે માત્ર 3 બેઠકો કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસનો લગભગ સુપડા સાફ થઈ ગયો। અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈનો ભાજપને મળેલો સાથ પણ આ જીતમાં મહત્વપૂર્ણ સાબિત થયો, જેના કારણે નગરપાલિકામાં ભાજપનો દબદબો વધુ મજબૂત બન્યો। અને આ વખતે નક્કી કર્યું હતું કે ધાનેરા વિધાનસભા વિસ્તારની અંદર, ધાનેરા અને દાંતીવાડા બંને તાલુકાની અંદર ધાનેરામાં નગરપાલિકા ખૂબ જ મહેનત રંગ લાવી છે। માટે 28માંથી નગરપાલિકા ધાનેરામાં 25 સીટો ભારતીય જનતા પાર્ટીએ જીતી કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે। તેમજ તાલુકા પંચાયતની મોટા ભાગની સીટો ભારતીય જનતા પાર્ટીએ ધાનેરા અને દાંતીવાડામાં જીતી છે અને ધાનેરા વિધાનસભામાં આવતી 8 જિલ્લા પંચાયતની સીટો જંગી લીડથી, એટલે જંગી લીડ એટલે આપ કલ્પના ન કરી શકો એટલી મોટી લીડથી ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે। તો મતગણતરી દરમિયાન આગની ઘટના બની। મતગણતરી દરમિયાન આગ પણ થઈ। આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટના છે, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। આ એક મહત્વપૂર્ણ અહેવાલ આવી રહ્યો છે। જ્યાં મતગણતરી ચાલતી હતી ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાના કારણે આ ઘટના જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે બની હતી બનાસકાંઠામાં, જ્યાં અચાનક આગ લાગી, જેના કારણે મતગણતરી મથક બહાર થોડો સમય અફરાતફરીનો માહોલ થયો। જો કે ફાયર વિભાગની ટીમ સ્થળ પર હાજર હોવાથી આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી। સ્થાનિક તંત્ર અને સુરક્ષા દળોએ સમયસર પરિસ્થિતિને સંભાળી લીધી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। અને હવે વાત પાટણની। પાટણમાં ભાજપની ભવ્ય જીતની શાનદાર ઉજવણી થઈ રહી છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ગુલાલ ઉડાડી, ફટાકડા ફોડી ઉજવણી કરી। એકબીજાને મોઢું મીઠું કરાવી ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી। રસ્તા પર ફટાકડા ફોડી ભાજપના જીતની ઉજવણી કરતા જોવા મળ્યા ભાજપના કાર્યકર્તાઓ। ઉમેદવારોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો।
અને હવે નજર કરીએ કે કઈ કઈ બેઠકો ભાજપે જાળવી રાખી છે, કઈ કોંગ્રેસે ગુમાવી છે. ભાજપની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા પંચાયત જે છે એ મેળવી છે, અથવા તો તેના પર તે આગળ જોવા મળ્યું. વાવ-થરાદ જિલ્લા પંચાયત જે છે એ મેળવી છે, જે નવી બનેલી. વિરમગામ નગરપાલિકાને જાળવી રાખી છે. બારેજા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખી છે. અમરેલી, બગસરા, સાવરકુંડલા, બાબરા આ બધી નગરપાલિકાઓ ભાજપે જાળવી રાખી છે. દામ નગરપાલિકા પણ ભાજપે જાળવી રાખી છે. ધારી નગરપાલિકા મેળવી લીધી છે. મોડાસા, બાયડ અને ઉમરેઠ આ ત્રણેય નગરપાલિકા ભાજપે જાળવી રાખી છે. ખંભાતને મેળવી લીધી છે, આ ભાજપ પાસે નહોતી. પેટલાદ અને સોજિત્રા બેઠક પણ જાળવી રાખી છે. તારાપુર નગરપાલિકા પર ભાજપે આ વખતે કબજો પ્રાપ્ત કર્યો છે. અંજાર, માંડવી, ભુજ અને મુન્દ્રા જે નગરપાલિકા છે એ ભાજપે જાળવી રાખી છે. તો નખત્રાણા, કપડવંજ અને કણજરી આ જે નગરપાલિકા છે એ ભાજપે મેળવી છે. કઠલાલ, દહેગામ નગરપાલિકા ભાજપે જાળવી રાખી છે. તો કલોલ અને વેરાવળ પાટણ નગરપાલિકા પણ ભાજપે જાળવી રાખી છે. જ્યારે ઉના અને સૂત્રાપાડા નગરપાલિકા છે એ પણ ભાજપે તેનો દબદબો જાળવી રાખ્યો છે. જ્યારે બોડેલી નગરપાલિકા ભાજપે આ વખતે મેળવી છે, કારણ કે એ ભાજપ પાસે નહોતી નગરપાલિકા. કેશોદ અને વ્યારા અને દાહોદ નગરપાલિકા છે એ ભાજપનો દબદબો અહીંયા જોવા મળી રહ્યો છે, જાળવી રાખી છે. તો ખંભાળિયા, રાજપીપળા અને ગણદેવી નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ગોધરા નગરપાલિકા એવી પાલિકા હતી જે ભાજપ પાસે નહોતી, આ વખતે આ નગરપાલિકા ભાજપે મેળવી લીધી છે. શહેરા, પાટણ અને સિદ્ધપુર, પાલનપુર આ જે નગરપાલિકા છે તે ભાજપે જાળવી રાખી છે. ડીસા નગરપાલિકા પણ ભાજપે જાળવી રાખી છે. ધાનેરા નગરપાલિકા ભાજપે મેળવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત છે. સીએમ અને પ્રદેશ પ્રમુખ કમલમ ખાતે પહોંચ્યા છે. તસવીરો લાઈવ આવી રહી છે. ગાંધીનગર કમલમ કાર્યાલયથી કાર્યકર્તાઓ દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જે ભવ્ય વિજય થયો છે તેને લઈને કમલમ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ પણ થશે, જ્યાં જગદીશ વિશ્વકર્મા પણ સંબોધન કરી શકે છે. સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વાતચીત કરી શકે છે. પત્રકારો સમક્ષ પાર્ટીનો જે પક્ષ છે મૂકી શકે છે. આટલી ભવ્ય જીત જે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં મળી છે તેના માટે મતદારો અને કાર્યકર્તાઓને લઈને તેઓ વાત રજૂ કરી શકે છે. તો સીધી તસવીર ભાજપ ગાંધીનગર કમલમ કાર્યાલયથી આપ જોઈ રહ્યા છો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા જોવા મળી રહ્યા છે. તો લાઈવ દ્રશ્યો કમલમ કાર્યાલયથી આવી રહ્યા છે. થોડી જ વારમાં અહીંયા પત્રકારોને સંબોધન કરશે અને અમે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કમલમ કાર્યાલયથી. આટલી ભવ્ય જીત બાદ અને ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ કઈ પ્રતિક્રિયા તેમની જોવા મળે છે એ આપણે તમને બતાવીશું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા તમે જોઈ શકો છો. થોડી જ વારમાં આ ભવ્ય જીતનો શ્રેય અને સાથે સાથે કાર્યકર્તાઓની જે મહેનત હતી તેને લઈને તેઓ વાત રજૂ કરી શકે છે. યુવા મોરચાના જે આગેવાનો છે તેઓ પણ અહીંયા જોઈ શકાય છે. પ્રશાંત કોરાટ પણ દેખાઈ રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા જોવા મળી રહ્યા છે. અહીંયા કમલમ કાર્યાલય ખાતે ભાજપના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. થોડી જ વારમાં આ લાઈવ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થશે અને આજની જે આ ભવ્ય જીત છે તેની પાછળ ભારતીય જનતા પાર્ટી, તેના કાર્યકર્તાઓ અને તમામ જે આગેવાનો છે તેમને હાલ તસવીરોમાં જોઈ શકાય છે. જગદીશ વિશ્વકર્માએ મીઠાઈ ખવડાવી સીએમ ભૂપેન્દ્ર પટેલને. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મીઠાઈ ખવડાવવામાં આવી. તો હર્ષ સંઘવીએ જગદીશ વિશ્વકર્માને મીઠાઈ ખવડાવી અને આ જીતની ખુશી અને અભિનંદન પાઠવ્યા છે. ત્રણ અલગ અલગ આગેવાનો તમે જોઈ શકો છો. સાથે ગોરધન ઝડફિયા પણ છે, તેમને પણ મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે. આજની આ જીત અને આ ભવ્ય જીત છે. મુખ્યમંત્રીને પણ મીઠાઈ ખવડાવી અને અભિનંદન આપવામાં આવી રહ્યા છે કમલમ કાર્યાલયથી. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જગદીશ વિશ્વકર્માએ યુવા મોરચાના આગેવાનો સાથે આ જીતને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો છે. સાથે સાથે એકબીજાને મીઠાઈ ખવડાવી આ ભવ્ય જીતનો શ્રેય અસંખ્ય હજારો લાખો કાર્યકર્તાઓને પણ તેમણે આપ્યો છે. આ સીધી તસવીર કમલમ કાર્યાલયથી આપ જોઈ રહ્યા છો. હવે